નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જેવા પડઘમ વાગ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ છે અને વિવિધ રાજકીય પક્ષો છે એમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, કારણ કે ઉમેદવારોની પસંદગી કરવાની છે. એને જ લઈને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આપમાં મથામણ ચાલી રહી છે. મથામણ એટલા માટે કે એક એક બેઠક માટે દાવેદારો વધારે છે, એટલે કોને આપવી ને કોને ન આપવી, અને નવા લોહીને તક આપવામાં આવશે, યુવાઓને તક આપવામાં આવશે કે પછી અનુભવી પર ભરોસો કરવામાં આવશે, આની પણ એક મથામણ ચાલી રહી છે. અને દાવેદારોના બાયોડેટા તૈયાર છે, પણ જીતી શકે એવા ઉમેદવારોની પહેલી પસંદ આઈ થિંક રહેશે. અને એક જ બેઠક માટે મેં કહ્યું એમ અનેક દાવેદારો છે, એટલે માથાનો દુખાવો રાજકીય પાર્ટીઓ માટે ચોક્કસ થયું છે. બીજું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓને શું આ વખત, એટલે ઉમેદવારોને શું આ વખત લાગે છે કે દૂર રાખવામાં આવશે? ક્રાઇટેરિયા બંને પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી, બંને પાર્ટીએ જે ક્રાઇટેરિયા રાખ્યો છે, ક્રાઇટેરિયા કેટલો પડાશે? કારણ કે ઉમેદવારોના નામ જાહેર થાય પહેલા જ ઘણી જગ્યાએ બળવો જોવા મળી રહ્યો છે બંને પાર્ટીમાં. અને નો રિપીટની થિયરી ભારતીય જનતા પાર્ટીએ જે અપનાવી છે, જૂના જોગીઓ કદાચ નારાજ થઈ શકે, અને નવા ચહેરાઓ પર કેટલો વિશ્વાસ મૂકી શકાય કે જીત અપાવશે કે કેમ? બીજું કે ટિકિટ કપાવવાના ડરે અનેક નેતાઓ નારાજ થશે, અનેક કાર્યકર્તાઓ નારાજ થશે, અનેક ઉમેદવારો હશે કે જેમનું પત્તું કપાશે, એ નારાજ થશે. તો પછી ડેમેજ કંટ્રોલની જે પ્રક્રિયા છે, આ ડેમેજ કંટ્રોલની પ્રક્રિયામાં કયો પક્ષ માહિર છે, કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરશે? કારણ કે દાવેદારોની નારાજગી પક્ષને ભારે પડશે, અને એ ભારે પડે પહેલા એનો ઉકેલ લાવવો પણ એક પડકાર રહેશે. અને અસંતોષને શાંત કરવામાં મેં કહ્યું એમ કયા પક્ષની રણનીતિ સૌથી વધુ કારગત નીવડશે, આ બધાની વચ્ચે ચર્ચા કરવી છે. કે મૂર્તિયાઓની મથામણ, કોને લાગે લોટરી, કોનું પત્તું કપાશે તો ખબર નથી, પરંતુ આ મુદ્દે ચર્ચા કરવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ પુરોહિત મારી સાથે છે. મહેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ મારી સાથે છે. નિશાંતજી, આપનું પણ સ્વાગત. અને જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. પ્રશાંતજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. યસ, શરૂઆત મહેશભાઈ આપનાથી કરીએ, કારણ કે તમે જે આ વખતે જે ક્રાઇટેરિયા લાયા છો ઉમેદવારોની પસંદગીમાં, એમાં એક છે નો રિપીટ થિયરી, બીજું 3 ટર્મ જેને ચૂંટણી લડ્યું એને ટિકિટ ન મળે. તો શું એનો મતલબ એ સમજો કે અનુભવી જૂના જોગીઓની ક્યાંક પાર્ટીને જરૂર નથી? અને બીજું, બળવાની શક્યતા નહીં રહે આને લઈને રોષ કે અસંતોષની? મહેશભાઈ જી બિલકુલ. પહેલી વસ્તુ તો આ સેમ નિયમો ઓલરેડી અમારા 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ ચુક્યા હતા, અને ત્યારે તમે પરિણામ જોશો તો 99% સફળતા હતી. અમારો સક્સેસ રેશિયો હતો. એ તમે તાલુકા પંચાયત જઈ શકો, જિલ્લા પંચાયત જઈ શકો, તમે નગરપાલિકા જઈ શકો, તો ઓલમોસ્ટ બધું કબજે હતું. તો ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પદ કે ટિકિટ એ ફક્ત વ્યવસ્થાનો એક ભાગ હોય છે. મતલબ એ કાર્યકર્તા હોય છે, તો એને માની લો કે એને કોર્પોરેટમાં ઈચ્છુક છે, એમને ત્યાં ટિકિટ આપી, એમને ત્યાં જવાબદારી નિભાવી. માની લો કે એમની 3 ટર્મ પૂરી થઈ ગઈ, તો હવે એમને બીજી જગ્યાએ જવાબદારી નિભાવશે. તો અહીંયા એક ચોક્કસ વિચારધારા છે, એક ચોક્કસ સિસ્ટમ છે, તો તેને ધ્યાનમાં રાખીને કામ થતા હોય છે. એટલા માટે કોઈ પણ પ્રકારની કોઈ પણ લગભગ વૈશ્વિક ઇતિહાસની અંદર, રાજકીય ઇતિહાસની અંદર પહેલી વખત એવું બન્યું હતું 2020-21 ની અંદર કે ભાઈ એક આખી સરકારના ચીફ મિનિસ્ટર સહિતના મંત્રીઓની બદલી થઈ ગઈ, છતાં પણ કોઈએ 0.1% રોષ નથી વ્યક્ત કર્યો. અને આજે સરકાર 2022 ની અંદર 162 સીટ સાથે છે. બરાબર છે. તો કહેવાનો મતલબ કે અમારે ભારતીય જનતા પાર્ટીની અંદર મુખ્ય કેન્દ્રબિંદુ દેશહિત, રાષ્ટ્રવાદ, વિચારધારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરેલા જે મુદ્દા પાર પડે છે તેને એના માટે હોય છે, ના કે સત્તા જલસા કરવા માટે કે ભાઈ બેંકોક ભાગી જવા માટે. એટલે બેંકોક પણ કદાચ કોઈ જતા હોય તો આપણે ક્યાં જોવા જવાના છીએ, પર્ટિક્યુલર નથી જનરલમાં. ઓકે, પણ સવાલ એ છે કે સુશાસનની વાતો તમે કરી રહ્યા છો, તમે ચોક્કસ વિચારધારાની વાત કરો છો, ચોક્કસ સિસ્ટમની વાત કરો છો, તો પછી એનો મતલબ એ થયો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હશે એવા એક પણ ઉમેદવારને ટિકિટ નહીં મળે એવું ડંકાની ચોટે કહી શકો છો મહેશભાઈ? દેખો, રાજકીય પરિસ્થિતિ છે ને, સામાજિક પરિસ્થિતિ ને રાજકીય પરિસ્થિતિનું સંયોજન હોય છે. ઘણી વખત કોઈ સમાજ એમ કે ભાઈ અમારે આ નેતૃત્વ, અમને આ પ્રકારનું નેતૃત્વ આપો, તો સમાજની માન મર્યાદા કોઈ પણ રાજકીય પક્ષ રાખતો હોય છે. બરોબર છે. બીજી વસ્તુ કે ગુનાહિત ઇતિહાસ એટલે તમે કેવી રીતે ડિફાઇન કરશો? એક ગુનાહિત સાબિત થઈ ગયો અને એક આરોપ લાગેલો હોય. બરોબર છે. કે રાજનીતિમાં જયારે કોઈ વ્યક્તિ સક્રિય હોય છે, ત્યારે મતલબ કોઈ મોટા પક્ષના મુખ્ય નેતાઓ પણ ઘણી વખત જમાનત પર હોય છે. એનો મતલબ એવું નહીં કે લોકો ગુનાગાર છે. બરોબર છે. તો આ તો નેતા થઈ ગયા હોય છે, પણ હવે તો તમે જે નવા ઉમેદવાર બનાવવાના છો એમાં મતલબ કોમ્પ્રોમાઇઝ થશે. ઇન શોર્ટ એવું કહી નથી શકતા કે ગુનાહિત ઇતિહાસ હોય તો એને ટિકિટ ન મળે.
એવું નક્કી નથી. સામાજિક પ્રેશર, તમારે આટલી મોટી પાર્ટી છે તો સામાજિક પ્રેશર આવે છે. તમારી પાસે આટલી મોટી ફોજ છે, પેજ પ્રમુખથી માંડીને છેક સુધી, તો પણ પ્રેશર આવે છે. તમે મજબૂર બનો છો મહેશભાઈ? કહું છું, જેનો ગુનો સાબિત થઈ ગયો હશે એવો એક પણ ઉમેદવાર નહીં હશે એવું હું તમને તો બરાબર છે. ચલો નિશાનભાઈ, ભારતીય જનતા પાર્ટીની તો વાત કરી કે નો રિપીટ થિયરી છે, કે 3 ટર્મથી ચૂંટાયેલાઓને નહીં મળે, ત્યારે કોંગ્રેસમાં હજુ પણ ક્યાંક એવા ઉમેદવારો જોવા મળે છે કે જે જૂના જોગીઓ છે, જૂના ચહેરાઓ છે. એટલે શું લાગે છે કે નવા ચહેરા કે યુવાઓનો અભાવ જોવા મળી રહ્યો છે એવું સમજી શકાય? નિશાનભાઈ? દિલીપભાઈ, સૌ પ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે ડીએનએ છે અને જે બ્લડ છે એ એવા પ્રધાનમંત્રીઓનું ડીએનએ અને એવા પ્રધાનમંત્રીઓનું બ્લડ છે કે જે ક્યારે પણ અમેરિકાના રાષ્ટ્રપતિની સામે સરેન્ડર નથી થયા. અમારા કાર્યકર્તા ક્યારે પણ ગમે તેવી પરિસ્થિતિ આવી હોય, અમારો બૂથનો કાર્યકર્તા હોય, અમારો પ્રદેશનો કાર્યકર્તા હોય, કોઈ હોદ્દેદાર હોય, અમારા ઉપર ખોટા કેસ લાગી દેવામાં આવે તો પણ અમે કોઈ થર્ડ પાર્ટીને સરેન્ડર નથી થતા. આ અમારો ડીએનએ અને બ્લડ. એટલે જે ચૂંટણીની વાત આપણે કરી રહ્યા છે એ ચૂંટણી અમે એ સ્ટાઇલથી લડવા જઈ રહ્યા છે જે સ્ટાઇલથી ભારતીય જનતા પાર્ટીએ કદાચ 2026ના ટેકનોલોજીના યુગમાં કદાચ ધાર્યું અને વિચાર્યું નહીં હોય. તમને સ્પષ્ટ વાત કરું કે બહુ કોન્ફિડન્સથી કહી રહ્યો છું. હું પાર્ટીનો પ્રવક્તા છું, લગભગ ગુજરાતમાં બધી જગ્યા ઉપર ફરતો હોઉં છું. પાર્ટીના જે કોઈ પણ કામો હોય, પ્રેસ કોન્ફરન્સ હોય, જવાબદારી પાર્ટી આપતી હોય, હું જતો હોઉં છું. આ વખતની પરિસ્થિતિ 2021ની પરિસ્થિતિ કરતા અસામાન્ય છે. અસામાન્ય શબ્દ એટલે વાપરું છું કે ધારો કે હું તમને વડોદરાથી હું આવું છું તો વડોદરાનું એક એક્ઝામ્પલ આપું તો 25 વર્ષ પછી વડોદરા શહેરમાં વડોદરા કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના બે સિટિંગ જે કોર્પોરેટર કહેવાય એ કોંગ્રેસમાં આવતા જોયા. જે એક તમે જો કે આશીષ જોશી અને પારુલબેન પટેલ વોર્ડ નંબર 15ના સિટિંગ કોર્પોરેટર અમે તો 25 વર્ષ પછી જોયા, મીડિયાએ પણ 25 વર્ષ પછી જોયા. તમે જો કે સ્વેજલ વ્યાસ જેવા જે સામાજિક કાર્યકરો હોય, અહીંયા આજની જ વાત કરું, આજે અમારો મેનિફેસ્ટોનું ડિક્લેરેશન હતું તો જે વેમાલી ગામ કહેવાય એ જે કોર્પોરેશનની હદમાં આવી ગયું છે એના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સરપંચ 25 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જયારે કોંગ્રેસનો ખેસ પહેરે તો આ મેસેજ આખા ગુજરાતમાં જતો હોય છે. એવું જ તમે જો કે ભાવનગરમાં પણ બન્યું. તમે ડીએનએની વાત કરો છો નિશાંતભાઈ, ત્યારે આ તો બધા કાર્યકર્તાઓને કદાચ કોર્પોરેટરો આવ્યા, તમારા દિગ્ગજ નેતાઓ, મંત્રી રહી ચૂકેલા ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ કરે, એ વખતે તમારું ડીએનએ ક્યાં જાય છે? ના, હું તમને બિલકુલ કહું છું, હું એ વાતને અસ્વીકાર કરવા માટે આવ્યો છું એ બિલકુલ નથી કહેતો. તમે ટ્રમ્પની વાત લાયા, નો ડાઉટ ઇન્ટરનેશનલ મેટર છે, પણ હવે સ્થાનિક સ્વરાજ્યમાં એ મેં સ્વીકાર લીધું, ચલો આ વાત કરી દીધી. પણ આનું શું કે તમારા જ નેતાઓ, તમારા જ બેનર નીચે છૂટાયેલા, પંજાના નિશાન સાથે છૂટાયેલા, એ ડીએનએ ક્યાં જાય છે? પણ એમને દિલીપભાઈ મારી એક વાત સમજો, એ ગભરામણનો વિષય અમારા કરતા વધારે તો ભારતીય જનતા પાર્ટી માટે છે. આ ભાઈ મારા બેઠા મહેશભાઈ, એમને પૂછો કે હજી 100 વર્ષ સુધી મંત્રી નહીં બને, કોંગ્રેસમાંથી આના લોકો જ મંત્રી બનશે. અડધો ડઝનથી વધારે અત્યારે ગુજરાત સરકારમાં જે મંત્રીઓ છે એ કોંગ્રેસની વિચારધારા વાળા, એમની માટે ડેન્જરસ સિચ્યુએશન છે. અમારે તો સારું છે કે જે લોકો ગભરાઈ ગયા, જે લોકો બી ગયા, જે લોકોને લડવું નથી, ભાજપની સામે જતા રહ્યા. ખબર હશે તમને કે તમારા મંત્રી પદનું તો દૂર રહ્યું, પણ જે કોંગ્રેસમાંથી આવેલા હોય એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ભારતીય જનતા પાર્ટીને ટિકિટ પણ નથી આપવાની, એ સ્પષ્ટ કર્યું છે. કહ્યું છે, બિલકુલ સ્પષ્ટ વાત છે. દિલીપભાઈ, હું તમને એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે માત્ર ને માત્ર જુમલા કરવામાં અને લોકોને મૂર્ખ બનાવવાની જે એ લોકોની જે આખી ટ્રેનિંગ છે એમનું કામ જ એ છે કે કોઈ પણ વાત કરીને પ્રધાનમંત્રીજી 2014 થી એ જ વાત કરતા આવ્યા છે અને આ લોકો અહીંયા લોકલ લેવલ પર પણ એ જ વાત કરે છે. તમે કહી દો મને દિલીપભાઈ, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, અમારો સિમ્પલ ક્રાઇટેરિયા છે કે 60 વર્ષની ઉંમરની ઉપર ટિકિટ નહીં આપવાની. અને આ વખતે જે 243 જે સીટો અમારી તમામ મહાનગરપાલિકામાં પહેલી યાદી 2 દિવસ પહેલા જે જાહેર થઈ છે, દિલીપભાઈ આઈ એમ વેરી સેટિસ્ફાઈડ કે અંદર કેટલા યુવાનો છે, અંદર લડાયક લોકો છે, અંદર સામાજિક કાર્યકર્તાઓ છે કે જે ભાજપની નીતિ અને ભાજપનો જે તાનાશાહી છે એની સામે લડ્યા નથી, જેલોમાં ગયા છે પણ ડર્યા નથી અને લડ્યા છે હંમેશા. આવા લોકો હોય નિશાંતભાઈ, ડીએનએ આટલો જોરદાર હોય તો પછી આ કોંગ્રેસ કહે છે તમે લખાણ શેનું લો છો, તમે બાહેધરી શેની લો છો કે પક્ષ પલટો નહીં કરવું, એવી બાહેધરી કેમ લો છો?
એ તો બાહેધરી દરેક પાર્ટી કરતી હોય. અમુક પાર્ટીના વિડીયો તમારી પાસે આવતા હોય, અમુક પાર્ટીના વિડીયો તમારી પાસે પાછળથી આવશે. પણ ભારતીય જનતા પાર્ટી એક વાત સ્પષ્ટ કરી દો, છેલ્લું એક સ્ટેટમેન્ટ. ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતો ચરો એટલા માટે થશે જ્યારે ટિકિટો જાહેર થવા દો. એનું તમે રીઝન કહો કે ધારો કે અમદાવાદ છે તો અમદાવાદમાં એક વોર્ડમાં ભાજપના 80 થી 100 લોકો એટલે ભાજપનો પેલો સાયકલ સેલનો પ્રમુખ, લારી સેલનો પ્રમુખ, ટ્રેક્ટર સેલનો પ્રમુખ, ટાયર સેલનો પ્રમુખ, આ બધા સેલોના પ્રમુખોએ ટિકિટો માંગી છે અને એમાંથી આપવાની તો 4 ને જ છે. એટલે બાકીના 76 જે ધમાલો કરશે અને જે રડારડ કરશે અને જે કૂટાકૂટ કરશે, તમે બતાવશો જ, હું આવીશ જ પાછો. કરી લેશે. તમે તમારું સંભાળો, તમારામાં આ પરિસ્થિતિ થવાની છે એટલે ભારતીય ના, બિલકુલ નથી થઈ. દિલીપભાઈ શું કામ કરો છો? દિલીપભાઈ 243 સીટો, દિલીપભાઈ એક સેકન્ડ, 243 સીટો ડિક્લેર થઈ, 243 સીટો ડિક્લેર થઈ. તમે મને બતાવી દો ને કોઈ જગ્યાએ કોઈ મેજર પ્રોબ્લેમ થયો હોય, કોઈ મેજર પ્રોબ્લેમ. અમદાવાદનું જે કોંગ્રેસ કાર્યાલય છે ને ત્યાં ખાલી બાઉન્સરો મૂક્યા છે એટલે કોઈ પ્રોબ્લેમ દિલીપભાઈ આ લોકો પાસે પોલીસ છે, આ લોકો પાસે સરકારી સંસ્થાઓ છે. તમે પોલીસને ઘુસાડીને અમારું કાર્યાલય ચેક કરાયું હતું ભૂતકાળમાં, તો અમારે મૂકવા પડે. સુરક્ષા કરવી સંવિધાનિક છે, એ સંવિધાનિક વાત છે. પોતાની સુરક્ષા કરવી એ સંવિધાનિક વાત છે. કોંગ્રેસના કાર્યકર્તાઓના ડરથી મૂક્યા છે. અરે દિલીપભાઈ સામાન્ય વાત કરું, આ જે હળની બોટકાંડ થયું એની પીડિત મહિલાઓ, 2 મહિલાઓ વડોદરામાં મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ હતો, એમાં પીડિત મહિલાઓ ત્યાં ખાલી રજૂઆત કરવા માટે જાય છે તો મુખ્યમંત્રી ત્યાં બાઉન્સરોને બોલાવીને એમને કાઢી મૂકે છે જાહેરમાં. આખી મીડિયાએ બતાવ્યું છે અને મુખ્યમંત્રી એવું બોલે છે કે તમે અહીંયા સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો. તો આ શરમજનક વાત કહેવાય કે અમારા કારણે બાઉન્સર રાખે, શરમજનક વાત કહેવાય. મુખ્યમંત્રી પોતાને સુરક્ષિત નથી સમજતા, એને શું કરવાના હતા. ઓકે સાહેબ, નો રિપીટ થિયરી અપનાવી શું લાગે છે કે ક્યાંક સત્તા પક્ષ માટે એન્ટી ઇન્કમ્બન્સીનો એક મોટો ડર હોય છે, એ ખાળવાનું શસ્ત્ર કહી શકાય કે પછી એવું કહેવાય કે નવા લોકોને તક આપવાની એક વાત છે કે બહાનું છે કે યુવાનોને આપીશું અને 3 ટર્મથી ચૂંટાયેલાને નહીં આપીએ? આ પાછળનો જે લોજિક છે શું સમજો છો? ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 10 વર્ષમાં આપણે સૌએ જોયું કે એક તો ઓવરક્રાઉડેડ ભરતી મેળવો, કદાચ એ કોંગ્રેસમાંથી પણ હોઈ શકે અને કોંગ્રેસમાંથી આવ્યા હોય તો લોકો પણ અંજાઈને, કારણ કે 2014 પછી જે ભાજપે એકદમ ચડતો ગ્રાફ જોયો દરેક રાજ્યો, જે રાજ્યોમાં કોઈ દિવસ હતી જ નહીં એવા રાજ્યોમાં એની સરકાર બની, ઉપર કેન્દ્રમાં સરકાર બની, એટલે લોકો પણ કંઈક અંજાઈને ભાજપમાં જોડાવા ગયા. અને મને યાદ છે, નવો વિશ્લેષક હતો અને જીતુભાઈ પ્રદેશ પ્રમુખ હતા, એટલે હેમંત ચૌહાણનો એક વિડીયો ફરતો થયો હતો, ભાઈ અમે ખાલી બેસવા આવ્યા હતા, ખેસ પહેરાવી દીધો, પછી આવ્યા હતા. એટલે એ જે એક આખો ભરતી મેળો થયો એના હિસાબે કાર્યકર, એ પછી એ કાર્યકરોને ખુશ રાખવા માટે CR પાટીલ આખી નવી થિયરી લાયા છે કે બૂથ ને પેજ પ્રમુખ સુધીની, અને અલગ અલગ એટલા બધા સેલ, જેમ કે અમદાવાદ મહાનગર છે. હવે મહાનગરમાં કિસાન મોરચો શું કામનો, પણ તોય કિસાન મોરચો બનાવ્યો. તમામ પ્રકારના OBC મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, જનજાતિ મોરચો, સોશિયલ મીડિયા, બીજું ત્રીજું, એટલે એ લોકોનું પિરામિડ મોટું બનતું ગયું. આમ એક ખુશીની વાત છે કે ભાઈ એમના માટે કાર્યકરોનો બેઝ બહુ મોટો થાય છે. પણ પછી 5 વર્ષ દરમિયાન ધારાસભ્ય અને સિટિંગ કોર્પોરેટર થકી આપવામાં આવતા કામ જોઈ, કારણ કામ તો છેલ્લે કાર્યકરો કરે છે, એ જોઈ અને ચૂંટણીનો ટાઈમ આવે એટલે એમને એમ થાય કે ટિકિટ માંગવામાં આપણું શું જાય છે, બધા માંગે છે તો આપણે બી અજમાવો. ફાયદો આ વખતે એ છે ભાજપ અને કોંગ્રેસ બંનેને એટલે આપણે બિરદાવીએ કે એકદમ ઓપન માહોલ કર્યો કે જે કાર્યકર છે એનો હક બને છે, ટિકિટ માંગે, એમાંથી સાચો અને સારો અમે ફિલ્ટર કરીશું. કેવી રીતે કરીશું એનો આંતરિક પ્રશ્ન છે. પણ જેમ એક વોર્ડમાં 70 જણાએ 4ની સામે માંગી છે ટિકિટો, એટલે લોકોને માંગવાની તક મળી. અત્યાર સુધી શું હતું, જે સિટિંગ કોર્પોરેટર હોય એ જ એમનું નામ ચલાવી દે કે ભાઈ આમાં બીજું કઈ વિચારવાની જરૂર નથી, અમે કામ કરેલું છે. અમે એટલો અસંતોષ પણ વધશે ને પાર્ટીઓમાં, બંને પાર્ટીઓની વાત કરું છું, એટલું ડેમેજ પણ થશે ને પાર્ટીઓને, નુકસાન પણ થશે. નુકસાન ચોક્કસ થશે. આ બાઉન્સર અમથા નથી મૂકવા પડતા. 2007માં હિંમતસિંહ પટેલની સામે રમેશભાઈ દુધવાળાને ટિકિટ આપી હતી ને, અને કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ થઈ હતી, અને પછી એ સામે FIR પણ થઈ હતી અને બહુ બધા ખેલ ઉભા થયા હતા. 2015માં પણ થયા હતા. ટિકિટ જાહેર થયા રાતે. હવે તમે જે ડેમેજ કંટ્રોલની વાત કરો છો, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો, કોઈ બી કાર્યકરથી માંડી નેતા સુધી કોઈની કોઈ તાકાત નથી કે સામે અવાજ ઉઠાવે. આ વખતે કદાચ એક અંદરનો સૂર એવો છે કે જે લોકોએ છેલ્લા 3 ટર્મથી પાર્ટીએ એમને બોલાવીને એમની ટિકિટ કાપી છે કે ભાઈ તમે જ્ઞાતિગત સમીકરણમાં ફિટ નથી થતા,
સંઘમાંથી એક ફોન આવ્યો છે એટલે આને ટિકિટ આપવી પડશે, આ ધારાસભ્ય આની જ ડિમાન્ડ કરી રહ્યો છે. એટલે જે લોકોની ટિકિટ આ વખતે કપાશે, 3 ટર્મથી કપાઈ રહી છે, એ લોકો નિષ્ક્રિય થઈ જશે. કારણ કે હવે 3 ટર્મ એટલે 15 વર્ષ, 15 વર્ષમાં એમના સંતાનો ફોરેનમાં સેટ થઈ ગયા છે, જેમણે ઘરને, એમના ગૃહસ્થી જીવનને કોમ્પ્રોમાઇઝ કરીને સતત પાર્ટી માટે કામ કર્યું, ટિકિટો માગે રાખીને ટિકિટ નથી આપી, એ લોકોનો અસંતોષ બહાર ના આવે પણ નિષ્ક્રિય થઈ જશે અથવા તો રાજીનામું આપવા સુધીની તૈયારી છે. 200 ભાજપના કાર્યકરો મને મળી ચૂક્યા છે આવા, કે જે આપણી જોડે રોજ બરોજ ડીલ કરતા હોય કે આપણે બહુ આ વખત તૈયારી છે માનસિક રાજીનામું આપી દેવું, પાર્ટી જે કરવું એ કરે, અને અમે ક્યાં સુધી આ કામ કરીએ. એટલે અસંતોષ થવાનો છે. પણ મેં કેમ ભાજપમાં એ કોઈની તાકાત નથી કે અવાજ બહાર કાઢી શકે અને ભાજપ એને આરામથી દબાઈ દેશે. કોંગ્રેસમાં શું થતું, જેની ટિકિટ કપાઈ છે એ બીજા દિવસથી જેને મળી છે એને હરાવવા માટે લાગી જતા હોય છે. ઉદાહરણ કે અમારા અમદાવાદમાં એલિસ બ્રિજમાં રાકેશ શાહની ટિકિટ કાપીને અમિત શાહને આપી, તો રાકેશ બીજા જ દિવસે ફોર્મ ભરવામાં જોડે ગયા હતા અને હસી ખુશીથી ગયા હતા. વેજલપુરમાં કિશોર ચૌહાણની ટિકિટ કાપી, પછી કિશોરભાઈ જ્યાં જરૂર લાગી ત્યાં ચોક્કસ દેખાણા હતા. એટલે લોકો કેવું મને મને પણ જોડે ઉભા રહી જાય, કારણ કે પાર્ટી બતાવે છે કે અમે પાર્ટી સાથે છીએ, અમને અસંતોષ નથી એવું બતાવે છે ને પાર્ટીની કદાચ એક તાકાત કહેવાય. પણ સવાલ મહેશભાઈ, સવાલ એ છે કે તમારા જે ક્રાઇટેરિયા છે ને એમાં પણ ક્યાંક એવું છે કે ફોલોઅર્સને આ વખતે મહત્વ આપવામાં આવ્યું છે, સોશિયલ મીડિયાને તમે બહુ મહત્વ આપ્યું છે, નમો એપ કયા પ્રકારની યુઝ કરી છે, ફોલોઅર્સ કેટલા છે, તો ધેટ મીન્સ એ થયું ને કે સોશિયલ મીડિયામાં જે એક્સપર્ટ હોય એનો ચાન્સ લાગે, પેલો પાયાનો કાર્યકર છે જેને ખુરશીઓ પાથરી છે, પાથરણા પાથર્યા છે, તોરણ બાંધ્યા છે, એની અવગણના થાય, નિષ્ઠાવાન કાર્યકરની અવગણના થાય, ને પેલા લોટરી લાગી જાય છે. મહેશભાઈ, આ કેવો ક્રાઇટેરિયા? ક્રાઇટેરિયા ઘણા બધા હોય, એમાંનો આ એક ક્રાઇટેરિયા. હા, એની જ વાત કરું. એ મુખ્ય ક્રાઇટેરિયા ના હોય, અથવા તો એ જ ક્રાઇટેરિયા અથવા તો એ જ એક મુખ્ય ઇક્વાલિટી ના હોય છે. એના સિવાય બી બધું જોવામાં આવે. એ મતલબ માની લો કે કોઈ એક વ્યક્તિ પણ સાહેબ તમે જુઓ, જે વ્યક્તિએ દેખાવ ના કર્યો, એના પ્રોગ્રામો અપલોડ ના કર્યા હોય, કાર્યકર્તાઓને ભેગા ના કર્યા હોય, ઘણા બધા જે પ્રમાણે પાર્ટીના કાર્યક્રમો હોય અથવા કાર્યાલય પર હોય ત્યાં લઈને ના ગયા હોય, બતાવ્યું ના હોય, તો એનું તો કઈ ઉપજે નહીં ને આમાં સામાન્ય માણસનું. તો ફરીથી હું આખો વસ્તુ સમજાવું કે એક કાર્યકર્તાની અંદર માની લો કે 10 પ્રકારની અલગ અલગ ક્વોલિટી હોવી જોઈએ. એ 10 પ્રકારની ક્વોલિટી માની એક ક્વોલિટી કે સોશિયલ મીડિયા પર સક્રિય છે કે નહીં, એ એવું કોઈ જગ્યાએ નથી લખવામાં આવ્યું તો ભાઈ સોશિયલ મીડિયા પર સક્રિય ન હોય તો એને ના મળે, બરાબર છે એવું નહીં. પરંતુ આટલું હોય તો આ એક ઉમેરાય તો સોને તો શું આગા, નહીં તો એ જોવું બધું ના હોય, બરાબર છે. એટલે એવું કોઈ એજ હોવું જોઈએ એવો કોઈ ક્રાઇટેરિયા નથી. નંબર 1. નંબર 2, તમે નિશાંતભાઈ નો જો તમે જો કે માની લો કે હું તો એડવાન્સમાં કહું છું કે અમે જીતીએ છીએ, નિશાંતભાઈ નો ખુશી ક્યાં છે? નિશાંતભાઈ નો ખુશી ત્યાં છે કે આ વખતે તો પ્રજામાં ઉકળતો ચડ્યું છે. નંબર 1. નંબર 2, અમારી પાસે 25 વર્ષ બાદ અમારી પાસે આ 2 કોર્પોરેટર અમારી સાથે જોડાયા, આવું પહેલી વખત. એમની ખુશી ત્યાં છે. એમની ખુશી ત્યાં છે કે અમારે ત્યાં દાવેદાર વધારે છે ને અંદર ઝઘડા છે તો અમે જીતશું. ના તો એમની ક્ષમતાની વાત કરી છે, ના એમને પ્રજાને વિશ્વાસ જીતવા માટે એમને શું કર્યું એની વાત છે, કે કોઈ વાત જ નથી. ના એમની સંગઠન શક્તિની વાત છે, ના એમના નેતૃત્વની વાત છે, ના એમના નેતૃત્વ દ્વારા મતલબ લોકોને વિશ્વાસમાં લેવા માટે શું કરવામાં આવશે એની કોઈ વાત. તો તમે 5 વર્ષના લેખાજોખા લઈને જશો, તમારા કાઉન્સિલરો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કર્યું એના લેખાજોખા લઈને જશો ને મોદી મેજિસ્ટ્રેટ ચાલશો તમે? દિલીપભાઈ, પૂરમાં નતા આવ્યા લોકોના કોર્પોરેટર છોડો, આ લોકોને ધારાસભ્ય ન થાય, મારી પાસે પ્રૂફ છે, એમને બતાવીશ ને. એક મિનિટ નિશાંતભાઈ, તમારી પાસે એક જ મિનિટમાં આવું. જી મહેશભાઈ, ચાલુ કરી દીધું. ગયા મહિનાની છેલ્લી તારીખે, છેલ્લા રવિવારે જયારે મન કી બાત કાર્યક્રમ હતો, એ અમારી ટિફિન બેઠક હતી. એ ટિફિન બેઠકની અંદર અમારા તમામ કાર્યકર્તાને એક બેઝિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું. 4 અને 5 તારીખે અમે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત અમે બધા ઘરે પ્રચાર કરવા ગયા. અમારી યોજનાઓ, અમારા જે વિસ્તારની અંદર અમારા થયેલા કામો બતાવ્યા, અને 6 તારીખે અમે અમારો સ્થાપના દિવસ ઉજવ્યો. બેનરો માર્યા છે મહેશભાઈ, બેનરો માર્યા છે કે રાજકીય પાર્ટીઓ આવવું નહીં, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચાર કરવા આવવું નહીં, એ શેના છે? તો આ અસંતોષ નથી, શું છે? પાયાના કામ નથી થયા ત્યારે ને. બીજું, તમારે પાકિસ્તાનનો મુદ્દો લાવવો પડે છે. ભૂષણ ભટ્ટ એમ કહે કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દે. એટલે ભાઈ આમાં પાકિસ્તાન, આમાંય પાકિસ્તાન, લોકસભામાં પાકિસ્તાન, વિધાનસભામાં પાકિસ્તાન. મહેશભાઈ, હું તમને એક ઉદાહરણ આપું. હવે केरल अंदर हमारा चुनाव चालू है। मल्लिकार्जुन खड़गे से निवेदन आप्યું कि भाई इस्लाम में लिखा हुआ है कि अगर आप नमाज पढ़ रहे हो और उस दौरान कोई जहरीला सांप आए तो आप नमाज तोड़ के उसको कुचल दो। तो मैंने कहा कि चलो आनो लॉजिक શું છે
બરોબર છે. જ્યારે હકીકત તો એ છે કે મલ્લિકાર્જુન ખડગેજીના માતા પિતા દાદા દાદી અને એમની બેન ને મારનાર કોણ હતા? રજાકાર જ હતા. હવે વિચાર કરો. સાથે એવું ઇતિહાસ જોવા જઈશું ને તો ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ છે કે જેમના પરિવારના મુસ્લિમ સમાજના સાથે સંબંધો છે અને એ બધું, એટલે એ ભૂતકાળ છે. પણ નિશાનભાઈ, ખાસ જ્યારે વાત આવે છે કે પક્ષ બદલવાની બાંહેધરીનું જે લખાણ લેવામાં આવે, બીજું ડેમેજ કંટ્રોલ પણ થશે. ભારતીય જનતા પાર્ટીમાં તો કહ્યું ને કે ભાઈ પ્રશાંતભાઈએ કેટલાય ઉદાહરણ આપ્યા કે કદાચ બી અસંતોષ હશે તો સાથે આવશે. તમારા તો સાહેબ મોઢા ચડાવીને ફરતા હોય અથવા ઘેર બેસી જાય છે. લંગડા ઘોડા ને રેસના ઘોડા લગ્નના ઘોડા હજુ સુધી અલગ નથી પડ્યા. નિશાંતભાઈ, દિલીપભાઈ, માનનીય પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે જન આક્રોશ યાત્રા આખા ગુજરાતમાં કરી અને એમાં તમામ જગ્યા ઉપર હું સાથે 2-2, 3-3 દિવસ, 4-4 દિવસ રહેલો છું. અને મેં જોયેલું છે કે દૂરના છેવાડા ગામડામાં પણ જ્યાં તાલુકા પંચાયતોની ચૂંટણી થવાની છે, આપણે માત્ર શહેરોની ચર્ચા કરીએ છીએ પણ 70% જે ગુજરાત વસે છે એ ગામડાઓમાં વસે છે. અને આજે પણ એ જ શહેરોમાં અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો આવેલી છે. ત્યાં અભયસિંહ ધારાસભ્ય અભયસિંહ એવું જાહેરમાં નિવેદન ગયા અઠવાડિયે આપતા હોય કે ટેકરા આદિવાસીને બચાવવા માટે ટેકરા સુધી 108 એમ્બ્યુલન્સ નથી જતી, એના માટે તમે જવાબદાર છો. તો વિચારી કરી લો કે આ લોકોમાં અભિમાન અને તાનાશાહી કેટલી છે. બીજી વાત હું તમને સ્પષ્ટ કરું કે 2021 નું જે રિઝલ્ટ હતું, હું પ્રવક્તા તરીકે સ્વીકારું છું કે ખૂબ જ ભયાનક અને ડિસઅપોઇન્ટેડ રિઝલ્ટ અમારી માટે હતું. પણ એ સૌથી હાઈએસ્ટ લેવલનું ડેમેજ હતું કોંગ્રેસ પાર્ટીનું. અત્યારે 2026માં જે પ્રકારનો માહોલ છે, તમે જો તાપી નદીમાં ઉત્થાનના કારણે જે સુરતની દશા થઈ, વડોદરા જોઈ લો, અમદાવાદ જોઈ લો, હું ઉમેદવારો પર જ આવું છું. તમારી અમદાવાદની જે ઉમેદવારોની જે ફાઇનલ લિસ્ટ છે ને, અટક્યું છે. કેમ અટક્યું છે? કે નેતાઓના લોબિંગના કારણે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ હોય એ વિસ્તારના સિલેક્શન કરવામાં અટક્યું છે, કારણ કે એમાં અંદર હુસાતુસી ચાલે છે. દિલીપભાઈ, આ અમદાવાદ હોય, ભાવનગર હોય, જામનગર હોય કે પછી આણંદ હોય કે વડોદરા હોય, આ 15 મહાનગરપાલિકાઓમાં તમે 2021માં એક મહાનગરપાલિકામાં ધારો કે વડોદરાની 76 સીટો છે, તો વડોદરામાં 243 થી વધુ અરજીઓ આવી. એ રેશિયો 150 હતો 2021માં. એટલે કોંગ્રેસ પર વધતો વિશ્વાસ, જે પ્રમાણે કાર્યકર્તાઓમાં ટિકિટ લેવાની હોડ લાગે, એ જ બતાવે છે કે કોંગ્રેસ અને પાર્ટી પર વધતો વિશ્વાસ જનતા ઉમેદવારોને પણ વધી રહ્યો છે. પ્રશાંતભાઈ, શોર્ટમાં કહેજો કે કોંગ્રેસે પણ સંગઠન બનાવ્યું, વિવિધ કમિટીઓ બનાવી, આ વખતે વહેલી સેન્સ લીધી હતી કોંગ્રેસે, જનસંપર્ક પણ કર્યો ને એમણે કહ્યું એમ જન આક્રોશ રેલી પણ કરી. ભારતીય જનતા પાર્ટી પણ એક્ટિવ મોડમાં છે જ ઓલરેડી, કારણ કે પેજ પ્રમુખ થી લઈને આખું એક એનું મોડેલ તૈયાર છે. શું લાગે છે કે કોણ આમાં ખાસ કરીને બાજી મારી જાય એવું લાગે છે, અથવા કયા પ્રકારની ટક્કર રહેશે શોર્ટમાં? તો જો અમે ને તમે આપણે બે તો ખાસ ઈચ્છીએ છીએ કે કાંટે કી ટક્કર થાય. 55-45% આવે. એક બાર જે જીતે એને 55% હિટ રેશિયો મળે અને હારે વિપક્ષ 45% મજબૂત વિપક્ષ. યસ, મજબૂત બને, બરાબર, જેવી બને. પણ તકલીફ એ થાય છે કે જનતા કાં તો કોઈક અલગ જ મુદ્દા ઉપર વોટિંગ કરે છે અને કાં તો વિપક્ષમાંથી આપવામાં આવેલા મુદ્દાઓ વોટમાં પરિવર્તિત થઈ અને વિપક્ષ સત્તામાં બેસતી નથી. આ છેલ્લા 20 વર્ષથી આપણે જોઈ રહ્યા છે. મૂળ વાત કોંગ્રેસ આ વખતે થોડીક આગળ એટલે ચાલે છે કે એને ક્વોલિટેટિવલી મુદ્દાઓ બરાબર છે, ક્વોલિટેટિવલી ઉમેદવારો જાહેર કરી દીધા. હવે કદાચ એવું બી બની શકે કે જ્યાં કોંગ્રેસ ક્યારે જીતતું જ નથી એ વોર્ડમાં ઉમેદવારોને પ્રોપર ટાઈમ આપવા માટે વહેલા જાહેર કરી દીધા હોય. પણ આ વસ્તુ એમણે છેલ્લા 1 વર્ષમાં કરવી જોઈએ. 1 વર્ષમાં હું કાયમ કોંગ્રેસે કહેતો હોઉં છું કે તમે જે વિધાનસભામાં છેલ્લા 50 વર્ષથી જીત્યા નથી, 40 વર્ષથી, ત્યાં તમે 6 મહિના પહેલા ઉમેદવાર જાહેર કરો. એ જ રીતે કોર્પોરેશનમાં 1 વર્ષ પહેલા જાહેર કરો, જેથી એ ઉમેદવારો ત્યાં રાઉન્ડ લે તો ખબર પડે વાસ્તવિકતા. એટલે ખબર પડે કરતા બી વોટ કન્વર્ટ કરવા માટે એ ટચ બેઝ કરી શકે, કારણ કે અમુક વાર ઇમોશનલ ટચ બેઝ કામ કરે છે. હું ને તમે જે વોર્ડમાં રહીએ છીએ ત્યાં કોંગ્રેસનો કાર્યકર છેલ્લા 5 વર્ષમાં ફરક્યો નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ગમે તેના પર દર રવિવાર આવીને બેસી જશે સોસાયટીમાં કે ભાઈ અમારે મેરી મિટ્ટી મેરા દેશ, હર ઘર તિરંગા, લો પકડો તિરંગો લગાવજો, એક પેડ માં કે નામ, એક પેડ માં કે નામ. આવા અલગ અલગ મુદ્દાથી એમના કાર્યકરો, અલગ અલગ સેલના કન્વીનરો તમારી સોસાયટીમાં આવીને બેસી જશે અને લગાવડાવી દેશે. લો ઝંડો લગાવો, પેલા તિરંગો લગાવો, પછી ભાજપનો લગાવો, પછી કેસરી લગાવો, જય શ્રી રામનો પેડ લગાવી દો, આ લગાવી દો. એટલે લોકોને પેલું નહીં ભૂલવા જ ના દે, મગજમાંથી નીકળવા જ ના દે. પ્રશાંતભાઈ, લોકો યાદ તો રાખતા હોય કે ભાઈ મારી સ્થાનિક સમસ્યાઓ છે અથવા આટલી વખત રજૂઆત કરી છતાં રોડ નથી બન્યો, પાણી ગંદુ આવે છે,
ક્યાંક તકલીફ ગટરોને લઈને છે. આ પણ સમસ્યાઓ તો છે, એવું નથી કે કઈ રામ રાજ્ય છે ને બધું જ સરસ છે. આ તમે જે મુદ્દા બોલ્યા એની સાચી પરખ આ ચૂંટણીના પરિણામમાં જોવા મળશે. કારણ કે 21માં ભયંકર કોરોના હતો, પછી ચૂંટણી થઈ હતી અને ત્યાર આપણું આ પરિણામ આપણી સામે છે કે કોંગ્રેસ ડબલ ડિજિટમાં ક્યાંય નથી આવી. અમદાવાદ જેવામાં 25, બાકી બરોડામાં નિશાંતને પૂછો, રાજકોટમાં પૂછો, સુરતમાં પૂછો, લગભગ રકાસ ડબલ ડિજિટમાં નથી આવી. બિલકુલ બધી જ વાત આપણે કરી કે લગભગ કોંગ્રેસે અત્યાર સુધી ઘણી બધી પછડાટ ખાતરી છે, પણ મહેશભાઈએ કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટી તો ચોક્કસ વિચારધારા છે, ચોક્કસ સિસ્ટમ છે, અને નિશાંતભાઈએ કહ્યું એમ કે જુમલા પાર્ટી છે, જૂથની ટ્રેનિંગ આપતી પાર્ટી છે, અને ઉકળતો ચરુ જોવા મળ્યો છે. જન આક્રોશ રેલી અમે કાઢી ત્યારે જન આક્રોશ જોવા મળ્યો. પણ પ્રશાંતભાઈએ સરસ કહ્યું કે જનતા કયા મુદ્દા પર વોટિંગ કરે છે એ અગત્યની બાબત છે. અને એમણે કહ્યું એમ કે ભલે કોઈ પણ પાર્ટી જીતે પણ રેશિયો 55-45 નો હોવો જોઈએ, એટલે કે વિરોધ પક્ષ પણ એટલો મજબૂત હોવો જોઈએ. કોઈ પણ પાર્ટી જીતે, ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, ઇવન આમ આદમી પાર્ટી પણ છે, પણ વિપક્ષ મજબૂત થાય અને પ્રજાને એના સમસ્યાઓ કે એના પ્રશ્નો એ વિપક્ષ રજૂ કરે તો એની એક ઇફેક્ટ આવે. નહીતર પછી જે સત્તાધારી લોકો હોય છે ને એને કોઈ અસર થતી નથી જો લાંબા ગાળાથી શાસન કરતા હોય અથવા બહુમતીથી થતા હોય. આવી એક લોકવાયકા છે. એટલે જોવાનું રહેશે કે આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ અસર કરે છે અને ક્યાં સુધી અંડર કરંટ છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મહેશ પુરોહિત, નિશાંત રાવલ અને પ્રશાંત ગઢવી ત્રણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. મૂર્તિઓની મથામણ ત્રણે પાર્ટીઓમાં ચાલી રહી છે. હવે કોને લોટરી લાગે છે, કોનું પત્તું કપાય છે અને આગળ કયા પ્રકારનું ડેમેજ કંટ્રોલ કરવામાં પાર્ટી સફળ રહેશે. ફરી મળીશું. નમસ્કાર.